અબડાસા તાલુકાના નલિયાથી 8 કિલોમીટરની અંતર આવેલ મુઠિયાર ગામે શ્રી નીલકંઠ મહાદેવની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રુદ્ર અભિષેક તેમજ હોમ હવનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રકાશ રમણીલાલ જોશી તેમજ જગદીશ ચિમનલાલ ગોર અને ગામના આગેવાનોના હસ્તે આ જલાધારી તેમજ રુદ્રી હવન કરવામાં આવ્યો હતો, જેમાં ઘણી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમનો લાભ લીધો, જેમાં ચાવડા કાળુભા, શિવુભા, ચાવડા લાખુભા, ગગુભા, ચાવડા બુધુભા, દાનુભા, ચાવડા ભીમજી, વકાજી, જાડેજા કરસનજી, દેસરજી, જાડેજા સતુભા, દાનુભા, જાડેજા હઠુભા, દેવાજી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા તાલુકાના મુઠિયાર ગામે નીલકંઠ મહાદેવની જલાધારીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા હવન અને રુદ્રી જેમાં અભિષેક તેમ હોમ હવનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઘણી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ આ કાર્યક્રમનો લાભ ભક્તોએ લીધું હતું, જેમાં પ્રકાશ રમણીકલાલ જોશી તેમજ જગદીશ ચિમનલાલ ગોરના હસ્તે તેમજ ગામના આગેવાનો હસ્તે જલાધારી અને હોમ રુદ્રી કરવામાં આવ્યું હતું, હોમ હવન તથા રુદ્રી કરવામાં આવ્યું હતું. ચાવડા કારુભા, શિવુભા, ચાવડા લાખુભા, ગગુભા, ચાવડા બુધુભા, દાનુભા, ચાવડા ભીમજી, વંકાજી, જાડેજા કરસનજી, દેસરજી, જાડેજા સતુભા, દાનુભા અને જાડુભા હઠુભા, દેવાજી બધા આગેવાનોએ ભાગ લીધો હતો. આજે અબડાસા તાલુકાના નલિયાથી લગભગ 8.5 કિલોમીટર દૂર ક્ષત્રિય દરબારોની વસ્તી ધરાવતું નાનકડું મુઠિયાર ગામે એક દિવસનું નાનકડું પણ મોટું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક મહાદેવના ભક્તોએ હાજરી આપી રુદ્રાભિષેક કર્યો, જલાધારી અભિષેક કર્યો, હવનનો બધો લાભ લીધો. તેમાં ખાસ તો હું પ્રકાશ મહારાજને અભિનંદન આપું છું કે આ કાર્યક્રમમાં જે બધી મહેનત કરી, અમને બધાને જે ઊભા કર્યા, ગામજનોને જગાવ્યા, તે બધાનું પ્રકાશ મહારાજનો ખાસ આભાર માનું છું કે આવા ભગવાન એને શક્તિ આપે અને આવા સત્ય કાર્યક્રમ કરતા રહે એવી હું મહાદેવ પાસે પ્રાર્થના કરું છું. આ નીલકંઠ મહાદેવનું મંદિર ખૂબ જ પુરાણું છે. ઘણા વર્ષોથી અહીંયા સ્વયંભૂ ગામજનોનું કહેવા પ્રમાણે અહીંયા જે લિંગ નિર્માણ થયું છે એ સ્વયંભૂ છે અને અહીંયા આજે રોજ ગ્રામજનો તેમજ નલિયાના પ્રકાશ મહારાજ તેમજ આશાપરના જગદીશ મહારાજ એ બધા સાથે મળી અને જે શિવલિંગની આજુબાજુ જે જલધારા હોય છે એનું આજે નિર્માણ કર્યું, એનો આજે અભિષેક કર્યો અને સર્વ હોમાત્મક યજ્ઞ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.